કેમ છો મિત્રો? મજામાં? આજે છે 5th મે મહિનાનો પહેલો રવિવાર. શું તમને એ ખબર છે કે આજે છે વિશ્વ હાસ્ય દિવસ? વિશ્વ હાસ્ય દિવસ દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. વિશ્વ હાસ્ય દિવસની શરૂઆત લગભગ 21 વર્ષ પહેલા 1998માં મુંબઈમાં થઈ હતી. ડોક્ટર મદન કટારિયાએ તેની શરૂઆત કરી હતી. મિત્રો, હસવાથી લોહી વધે છે, આપણને સ્વસ્થ રાખે છે. આપણે બધા જાણીએ છીએ કે હસવું કેટલું જરૂરી છે. આમ છતાં પણ આપણા વ્યસ્ત જીવનમાંથી હાસ્ય ગાયબ થઈ ગયું છે. આવી સ્થિતિમાં જો તમે પણ સ્ટ્રેસ અને ટેન્શનને કારણે હસવાનું ભૂલી ગયા હો તો આજે વર્લ્ડ લાફ્ટર ડે પર એકદમ મસ્ત મજાના હસવાના મેસેજીસ હોય કે કોઈ પણ કોટ હોય એ મોકલો તમારા મિત્રો અને પરિવારને. એમને પણ હસવા માટે પ્રોત્સાહિત કરો. મિત્રો, ખડખડાટ હસવાથી એક નહીં અનેક ફાયદાઓ આપણા જ સ્વાસ્થ્યને છે. હાસ્ય એ સ્ટ્રેસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. હાસ્ય હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે, કાર્ડિયાક ફંક્શનને સુધારવામાં અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે. એ સિવાય મિત્રો, જો તમને યુવાન દેખાવું હોય તો પણ હસવું જરૂરી છે, કારણ કે જ્યારે આપણે હસીએ છીએ ને ત્યારે ચહેરાના સ્નાયુઓ એકસાથે કામ કરે છે અને રક્ત પરિભ્રમણ વધવાથી વ્યક્તિ વધુ યુવાન દેખાય છે. હાસ્ય આપણને અન્ય લોકો સાથે તથા સામાજિક જીવનમાં પણ અજાણ્યા લોકો સાથે સંબંધો બાંધવામાં અને એને સારી રીતે ટકાવી રાખવામાં પણ ઉપયોગી છે, કારણ કે હસતો ચહેરો તો બધાને ગમે, બરાબર ને? આમ એક નહીં અનેક રીતે હાસ્ય જરૂરી છે અને એટલે જ હાસ્યને જીવનમાં અપનાવો. હું મારા જીવનનો એક મંત્ર છે જે બધાને કહેતી હોઉં છું કે હસવું એકમાત્ર એવું ઉત્તમ કાર્ય છે જેમાં રોકાણ એક રૂપિયાનું નથી પણ વળતર જીવનભરનું છે. બસ જરૂર છે હસવા માટે માત્ર તમારા મનની અનુમતિની. તો હસતા રહો, ખુશ રહો. ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બીબી ન્યૂઝ ગુજરાત.